લસણિયા સેવ મમરા બનાવવા માટે આપણે 10 થી 15 કળી લસણ લઈશું. એને મિક્સી જારમાં પીસી લઈશું. લસણની પેસ્ટ બની જાય પછી એમાં અડધી ચમચી મીઠું, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, 3 ચમચી તેલ એડ કરીશું. એડ કરીને પછી ફરીથી આપણે એને પીસી લઈશું. આવી રીતે લસણવાળી ચટણી બનાવી લેવાની છે. મમરા સાફ કરીને લઈ લીધેલા છે. એની અંદર આપણે થોડું તેલ એડ કરીશું. ત્યાર પછી એને વ્યવસ્થિત રીતે મિક્સ કરી દઈશું. આપણે જાડા વાસણમાં મમરાને ગરમ કરીશું. ધીમે ધીમે હલાવતા જઈશું. જ્યાં સુધી ક્રિસ્પી ના થાય ત્યાં સુધી આપણે એને હલાવશું. બધા જ મમરા મેં આવી રીતે શેકી લીધેલા છે. ત્યાર પછી આપણે એક પેનમાં 2 ચમચા તેલ એડ કરીશું. એની અંદર આપણે 1 મોટી ચમચી લસણની પેસ્ટ એડ કરીશું. એ રીતે મિક્સ કરી દઈશું. ત્યાર પછી એને ચડવા દઈશું. જ્યાં સુધી અંદર બબલ્સ નીકળવા લાગે ત્યાં સુધી ચડવા દેવાનું છે. બબલ્સ થાય ત્યાં સુધી એને ચડવા દેવાનું છે. એને મમરામાં આ રીતે એડ કરી દેવાનું છે અને મિક્સ કરી દેવાનું છે. કરીને હવે આપણે એને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું. છે આપણે લસણિયા સેવ મમરા.